મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર વકફ સંશોધન બિલની આડમાં જે પ્રકારે દેશના અન્ય ભાગો તથા પશ્ચિમ બંગાળની અંદર વિધર્મીઓ દ્વારા હિન્દુઓ ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે, હિન્દુઓના ઘરો સળગાવવામાં આવી રહ્યા છે, હિન્દુ બહેન બેટીઓ ઉપર બળાત્કારો થઈ રહ્યા છે, એ અસહ્ય છે। મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર આ ઉપદ્રવીઓને સમર્થન આપી રહી છે, જેના વિરોધમાં સુરત શહેરના માન્ય કલેક્ટરશ્રીના માધ્યમથી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાશ્રીને આવેદનપત્ર આપીને વિશ્વ હિન્દુ પરિષદ માંગ કરી રહી છે કે પશ્ચિમ બંગાળના હિન્દુઓને તુરંત સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને પશ્ચિમ બંગાળની સરકારને બરખાસ્ત કરીને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એ માંગ સાથે આજે સુરત શહેરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્રનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।